નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, DHB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં મારે એક એવા પ્રકરણની ચર્ચા કરવી છે કે જે પર્ટિક્યુલરલી જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી રહ્યા છે એના માટે હુકમનો એક્કો કહેવાનો. ચેપ્ટર એ ખૂબ નાનું, પણ જો છેલ્લા 3 વર્ષના પેપરની ચર્ચા કરું તો 2014ના નીટના એટલે કે AIPMTના પેપરમાં 5 પ્રશ્નો પૂછાયા છે. 5 પ્રશ્નોનો ગુણભાર તમને ખબર છે વિદ્યાર્થીઓ, 4 × 5 = 20 માર્ક થાય. 2015માં 6 પ્રશ્નો પૂછાયા, 4 × 6 = 24. ગયા વખતે 2016માં જે પહેલું પેપર આવ્યું એમાં 4 અને જે રિપીટ પેપર લેવાયું એમાં પણ 4. એટલે મિનિમમ નીટના લેવલ ઉપર આ ચેપ્ટરનો ગુણભાર એ 4 4 4 ગણીએ તો પણ 16 માર્કનો ગુણભાર ગણી શકાય. અને તમે જાણો છો કે D અને F વિભાગના તત્વો કે જેને સંક્રાંતિ અથવા આંતર સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ, આ પ્રકરણ તૈયાર કરવું બહુ સહેલું છે. આની અંદર ટેકનિકલ પોઈન્ટ્સ બહુ ઓછા છે, અથવા તો આ ટેકનિકલ પોઈન્ટ્સમાં તમારા સેમિસ્ટર 1ના કેટલાક અહીંયા ટોપિક્સનો ઉમેરી અને MCQ બનાવવામાં આવતા હોય છે. એટલે આ પ્રકરણ તો કદાચ નીટના વિદ્યાર્થીઓ માટે એક ગોલ્ડન પીરિયડ કહી શકાય કે એક 16 માર્કનો જે ચેપ્ટર છે એ ખૂબ મહત્વનું છે. એઝ પર એઝ કન્સર્ન JEE મેઇન્સ તો એ લોકો માટે આમાંથી એક પ્રશ્ન પૂછાય, ગુજકેટમાં 2 પ્રશ્નો પૂછાય. એટલે કે દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને આ ઉપરાંત બોર્ડમાં 10 ગુણ તો ખરા જ. અને ચેપ્ટરના પેજીસ તમે જુઓ તો ચેપ્ટરના પેજીસમાં જો મટીરિયલ જે તૈયાર કરવાનું છે એ 10 જ પેજનું છે. હવે 10 પેજ તૈયાર કરીને જો 10 ગુણ મળતા હોય તો આ ચેપ્ટરને આપણે નિગ્લેક્ટ કરી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 D અને F વિભાગ. D અને F વિભાગના તત્વો વિશે જો આપણે ચર્ચા કરીએ તો આ પ્રકરણ એ 3 ભાગમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં વહેંચાયેલું છે. 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય, 3 માર્કનો પ્રશ્ન પૂછાય અને 5 MCQ પૂછાય. એની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં નીટમાં કે JEE મેઇન્સમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા. 2014માં એક પ્રશ્ન પૂછાયો છે, થોડોક એને મેં મારી રીતે પણ થોડો ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે. એ પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું છે કે મેંગેનીઝના એક સંયોજનની ચુંબકીય ચાકમાત્રા 3.87 બોર મેગ્નેટોન છે, તો તે સંયોજનનું અણુસૂત્ર કયું હશે? વિકલ્પ આપેલા છે મિત્રો. શરૂઆત કરીએ આપણે કે મેંગેનીઝના એક સંયોજનમાં તેની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 3.87 છે. હવે મ્યુનું સૂત્ર તમને ખબર જ છે કે ભાઈ મ્યુ બરાબર √n × n+2b એમ લઈએ છીએ આપણે કે મ્યુ બરાબર n × n+2 બોર મેગ્નેટોન જેને કહીએ, જેનો એકમ છે. જો હું 3.87 અહીં મૂકી દઈએ તો 3.87 બરાબર √n × n+2. therefore 3.87 નો સ્ક્વેર કરો એટલે લગભગ 15 બરાબર n². આનું સાદુરૂપ આપી દઈએ આપણે n² + 2n. 15 ને સામે લઈ જાઓ તો n² + 2n - 15 બરાબર 0. જો આના અવયવ પાડવામાં આવે તો એક અવયવ n+5 અને એક અવયવ n-3. એનો અર્થ એવો થયો કે nની કિંમત એ કાં તો -5 હોઈ શકે અથવા nની કિંમત એ 3 હોઈ શકે. અહીં -5 એટલા માટે શક્ય નથી કે n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ ઋણમાં હોઈ ના શકે. હવે જો અહીંયા n જે આવ્યું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાથી વિદ્યાર્થીઓ કેટલી વખત ગૂંચવણમાં પડી જાય અને એ લોકો એવું વિચારી લે છે કે Mn+3 હશે. પણ વાસ્તવિક રીતે Mnમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. વિદ્યાર્થી મિત્રો, Mnની જો ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો Mnનો નંબર 25 છે. એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે આર્ગન કમ્પ્લીટ 3d5 4s2 લખીએ છીએ. હવે 3d5 4s2માં કુલ ઇલેક્ટ્રોન 7 છે. આપણે જાણીએ કે જો D કક્ષકના 5 ઇલેક્ટ્રોન મૂકીએ તો 5 એ 5 ઊંડના નિયમ પ્રમાણે અયુગ્મિત મૂકેલા છે. 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. મારા જવાબ પ્રમાણે મારે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 વધારવાના છે અને 3 ઇલેક્ટ્રોન વધારવા માટે મારે સૌથી પહેલા આ 2
અહીંથી એક 3 અને અહીંથી એક 4, એટલે કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારવા માટે મારે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે એમ છે. જો હું 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન દૂર કરું છું તો એનો અર્થ એવો થયો કે એમએનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ એમએનની ઓક્સિડેશન અવસ્થા એ 4 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે +4 થાય. એટલે વિકલ્પમાં આનો જવાબ આવતો હતો MnO2, કારણ કે આ એક સંયોજન એવું છે કે જેમાં એમએનની ઓક્સિડેશન અવસ્થા +4 છે. એટલે આવા પ્રશ્નો અહીં પૂછી શકાય. મોટા ભાગે ચુંબકીય ચાક માત્રાના પ્રશ્નો પૂછવામાં આવેલા. કેટલાક કન્સેપ્ટ, જેમ કે એક પેપરની અંદર એવું પૂછવામાં આવ્યું કે FeO, CuO, TiO અને VO એને તેની બેઝિકતાના સંદર્ભમાં ક્રમમાં ગોઠવો. આ બધા મોનોક્સાઇડ છે, સંક્રાંતિ તત્વોના મોનોક્સાઇડ છે. અને જો મારે એને બેઝિકતાના સંદર્ભમાં ચડતો કે ઉતરતો ક્રમ ગોઠવવો હોય, એક માસ્ટર કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોટમાં નોંધી લેજો કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે, જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ બેઝિકતા ઘટે છે, કે જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ બેઝિકતા જે છે એ બેઝિકતાનું મૂલ્ય ઘટતું જાય. હવે મને ખબર છે અને તમે પણ જાણો છો કે ટિટેનિયમનો નંબર 22 છે, વેનેડિયમનો 23 છે. જો આપણે Feનો વિચાર કરીએ તો Feનો જે નંબર છે એ 26 છે અને કોપરનો નંબર 29 છે. સૌથી ઓછો પરમાણુ ક્રમાંક આનો છે, તો આની બેઝિકતા સૌથી ઓછી છે. જો ક્રમ લખવો હોય તો TiO <VO તમે અહીંયા FeO લખી શકો અને <CuO. તો આ રીતે તમે એક જ ક્રમ ખાલી યાદ રાખો કે જેમ પરમાણુ ક્રમાંક વધે એમ બેઝિકતા ઘટે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પ્રમાણે MCQની ચર્ચા કરી, હવે એક બીજો MCQની જો ચર્ચા કરીએ તો ઉદ્દીપકીય ગુણધર્મ પ્રકરણ 2 માં આનો એક સંદર્ભ ટાંકેલો છે કે જો સમૂહ 5 થી શરૂ કરીએ અને સમૂહ 11 તરફ જઈએ છીએ, સમૂહ 5 થી શરૂ કરી અને સમૂહ 11 તરફ જઈએ તેમ તેમ ઉદ્દીપકનો ગુણધર્મ વધતો જાય. સમૂહ 5 માં આવે છે વેનેડિયમ, સમૂહ 11 માં આવે છે કોપર. જો વેનેડિયમ થી કોપર તરફ જાઓ તેમ એ ઉદ્દીપકીય ગુણધર્મ વધતો જાય. તો તમને એવું પૂછી શકાય કે નીચેના પૈકી કયો ઉત્તમ ઉદ્દીપક છે? તો સમૂહ 5 થી 11 તરફ જઈએ તેમ ઉદ્દીપકીય ગુણધર્મ વધતો જાય. કેટલાક MCQ જે નીટના સંદર્ભમાં પૂછાય એની ચર્ચા કરીએ તો એ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીના સંદર્ભમાં પૂછાયા. એક પ્રશ્ન જે અવારનવાર પૂછાયા એની અંદર જો તત્વોની ગોઠવણી કરીએ તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા સ્કેન્ડિયમ આવે. સ્કેન્ડિયમની બિલકુલ નીચે યટ્રિયમ નામનું તત્વ છે અને યટ્રિયમની નીચે લેન્થેનમ છે. આ લેન્થેનમ પછી જે તત્વો શરૂ થયા કે જે 58 નંબર સીરિયમથી તમે શરૂ કરો તો લ્યુટેશિયમ નંબર 71 સુધીના 14 તત્વો છે. આ જે છે એ આપણો મુખ્ય ક્વોન્ટમ અંક 4 છે, આ 5 છે, આ 6 છે. કે અહીંયા તમે n બરાબર 4 એટલે આ ચોથો આવર્ત, આ પાંચમો આવર્ત, આ છઠ્ઠો આવર્ત. અને આ લેન્થેનમ પછી નંબર 58 થી 71 સુધીના તત્વો જે છે એને આપણે લેન્થેનાઇટ શ્રેણીના તત્વો તરીકે ઓળખીએ છીએ. હજુ ધારો કે હું વચ્ચે કોઈક યુરોપિયમ નામનું તત્વ લઈ લઉં છું, આમ તો તમને ખબર જ છે. અને જો મારે આ તત્વોને એના ક્રમમાં ગોઠવવા હોય, આપણે જાણીએ છીએ કે સ્કેન્ડિયમની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે, યટ્રિયમ એ પણ +3 છે અને ઓબ્વિયસલી લેન્થેનાઇટ તત્વોની તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એ +3 સ્વીકારેલી છે. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ, આ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે, કદ વધે છે, એનો અર્થ એવો થયો કે સ્કેન્ડિયમ +3 જે છે એ સૌથી નાનું છે. એના કરતાં મોટું આવે છે યટ્રિયમ +3. હવે આ જે તત્વો આવ્યા, જો બે કન્સેપ્ટ અહીં ભેગા છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા વધતી જાય અને આવર્તમાં જેમ જેમ ડાબાથી જબા તરફ જતા જઈએ એમ પરમાણુઓ ત્રિજ્યા ઘટતી જાય. જે ક્રમ આપણે બતાવવા માંગીએ છીએ, અહીં જો આપણે લેન્થેનમ સિરીઝમાં આ તરફ જઈએ છીએ તો સ્વાભાવિક રીતે આ જે ક્રમમાં આવર્તમાં જો ડાબાથી જબા તરફ જઈએ છીએ તો આ સૌથી નાનું થાય. એટલે હવે આવશે લ્યુટેશિયમ +3, એ પછી તમારે મૂકવું પડશે યુરોપિયમ +3, હજુ આની અંદર તમે મૂકી શકો સીરિયમ +3
અને સ્ટીરિયમ +3 પછી આવશે અહીંયા આપણી પાસે લેન્થેનમ +3. એટલે આ રીતે આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણુનું કદ અને તેના આયનોના કદની ગોઠવણી વિશેના પ્રશ્નો પણ પૂછી શકાય. આવા કેટલાક પ્રશ્નો ખાસ કરીને રંગ માટે જે તમને કોષ્ટક આપેલું છે પાઠ્યપુસ્તકમાં એ મોઢે કરી લેજો. પ્રતિચુંબકીય અને અનુચુંબકીય ગુણધર્મ વિશે પણ ચર્ચા કરીશું. આવા કેટલાક MCQની ચર્ચા એ આપણે અહીં કરી. હવે જોઈએ કે રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલાક પ્રશ્નો જે અગત્યના પૂછી શકાય. જો પ્રકરણ 3ના સંભવિત પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો પ્રકરણ 3ના સંભવિત પ્રશ્નોમાં પહેલું જે પ્રશ્ન છે એ એના આવર્તનીય ગુણધર્મો પર છે કે સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી વિશે નોંધ લખો. સંક્રાંતિ તત્વોની જે પરમાણ્વીય ત્રિજ્યા છે મિત્રો, આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ તત્વો એ આધુનિક આવર્ત કોષ્ટકમાં એક આવર્તમાં આવેલા છે. ડાબી બાજુ જમણી તરફ જઈએ તો 21 થી 30 અને આપણે જે શિલ્ડિંગ અસર વિશે પ્રથમ સેમિસ્ટરની અંદર ભણીને આવ્યા. શિલ્ડિંગ અસર શું છે કે આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસથી જેમ જેમ આગળ જઈએ આ પહેલી કક્ષા n = 1 જો કક્ષા લઈએ છીએ તો 1 કક્ષાની અંદર આપણી પાસે 1s કક્ષક છે. જ્યારે પહેલો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં આવે છે ત્યારે પહેલો પ્રોટોન ન્યુક્લિયસમાં આવે, બીજો ઇલેક્ટ્રોન 1sમાં આવે ત્યારે બીજો પ્રોટોન ન્યુક્લિયસમાં આવે. પણ બાહ્યતમ કક્ષા જે છે એનો મુખ્ય ક્વોન્ટમ અંક એ અચળ રહે છે અને બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક અચળ રહેતા આ કેન્દ્રનું કેન્દ્રગામી આકર્ષણ બળ વધે એટલે પરમાણુ કક્ષકો એનું સંકોચન થાય. આ જે પરમાણુ કક્ષકોનું સંકોચન થયું એટલે આ અંદરની તરફની કક્ષાઓ કહેવાય, આ બધી બહારની કક્ષાઓ કહેવાય. સ્વાભાવિક રીતે અંદરની કક્ષાઓ ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ આના ઇલેક્ટ્રોન પર વધુ છે, આના પ્રમાણમાં ઓછું છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ જો સંક્રાંતિ તત્વો સુધી પહોંચીએ તો પહેલા 2s 2p 3s 3p આ 3p6 એટલે 18 સુધીના ઇલેક્ટ્રોન આપણે ભર્યા. તો એ 18 ઇલેક્ટ્રોનની જે સ્ક્રીનિંગ અસર, જેને શિલ્ડિંગ અસર, પટલ અસર, સ્ક્રીનિંગ ઇફેક્ટ આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, તો એના કારણે એક પછી એક પરમાણ્વીય કક્ષકોનું સંકોચન થતું જશે. જેમ જેમ પરમાણ્વીય કક્ષકો સંકોચાશે સ્વાભાવિક છે કે અંદરની તરફ રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધારે છે અને બહારના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું છે. તો બહારના ઇલેક્ટ્રોન બહુ સહેલાઈથી દૂર થાય છે. 18 પછી 19મો અને 20મો ઇલેક્ટ્રોન એ 4sમાં આવે છે. પણ જેવી સંક્રાંતિ તત્વોની શરૂઆત થઈ 21 થી શરૂ કરીને 30 સુધીના તત્વો એ અંદરની તરફ રહેલી 3D કક્ષકમાં ઉમેરાય. 21 થી જેમ જેમ 30 સુધી જઈએ છીએ તેમ એ પરમાણુ કદની અંદર ક્રમશઃ ઘટાડો થતો જાય. ફક્ત જ્યારે ઝિંક આવે છે ત્યારે ઝિંકના ઇલેક્ટ્રોન એ બહારથી આવે છે એટલે એના પરમાણુ કદમાં ક્યારેક એક નજીવો વધારો જોવા મળે છે. આ બધા પોઈન્ટ્સ તમારે ધ્યાન રાખવા જોઈએ. આયનીકરણ એન્થાલ્પીની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે એ આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરતી વખતે ક્રોમિયમ ને મેંગેનીઝના જે પોઈન્ટ છે, ક્રોમિયમ ને મેંગેનીઝના પોઈન્ટ એટલે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 4s1 છે. આપણે જાણીએ છીએ કે ડી કક્ષક તેની d0 d5 d10 ઇલેક્ટ્રોન રચનામાં સૌથી વધુ સ્થાયી છે. જો ક્રોમિયમ કે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે તો એને દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે છે. એ ક્રમ એક ખાસ યાદ કરી લેજો. બીજો એક મહત્વનો પ્રશ્ન પૂછી શકાય, સંક્રાંતિ તત્વો રંગીન આયનો આપે છે. રંગીન આયનો આપવાનો આ જે ગુણધર્મ છે એ માત્ર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક કે બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા સિવાય પણ એ નીટના સંદર્ભમાં ખૂબ અગત્યનું. તમને એવું પૂછી શકે કે નીચેનામાંથી કોણ રંગીન છે? નીચેના આપેલા સંયોજનો પૈકી કયું સંયોજન રંગીન છે? રંગીન હોવા માટે તમારી પાસે કે રંગીન હોવા માટે આપણી પાસે ડીડી સંક્રાંતિ થવી જરૂરી છે અને ડીડી સંક્રાંતિ થવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંક્રમણ પરથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને અવારનવાર આવા પ્રશ્નો જે બોર્ડમાં પૂછવામાં આવ્યા એમાં એક અગત્યનો પ્રશ્ન એવો કહી શકાય કે CuCl, જો પર્ટિક્યુલર CuCl ની ચર્ચા કરીએ તો એવું પૂછાય કે CuCl રંગહીન છે. આ CuCl રંગહીન છે જ્યારે CuCl2 રંગીન છે. CuCl રંગહીન છે
જ્યારે Cu2Cl2 રંગહીન છે. જો આની ચર્ચા કરીએ તો આમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 આવે, અને જો કોપર +1 ની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો કોપર +1 ની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગન કમ્પ્લીટ 3d10 3d10 એટલે કે ડી કક્ષકની અંદર બધા જ ઇલેક્ટ્રોન 3d10 એટલે ડી કક્ષકની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રમણ શક્ય નથી, અને ડીડી સંક્રમણ શક્ય નથી એટલે આવા પદાર્થો રંગહીન દેખાય. બિલકુલ એ જ પ્રમાણે જો આની અંદર હું કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 ની ચર્ચા કરું તો કોપર +2 જો લઉં તો હવે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d9 થાય. જો 3d9 લઈએ છે તો આપણી પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ નીચલી કક્ષકમાંથી જ્યારે ઉપલી કક્ષકમાં જાય ત્યારે સ્વાભાવિક રીતે દૃશ્યમાન વર્ણપટમાંથી જે રંગના પ્રકાશનું શોષણ કર્યું હોય એનું શોષણ કરી ઉપરની કક્ષામાં જશે. ત્યાંથી જ્યારે નીચે પાછો આવશે ત્યારે એને શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરશે, જેના આધારે આપણે એ પદાર્થો રંગીન જોઈ શકીએ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જ્યારે પણ નીટ કે JEE ની અંદર તમને MCQ પૂછવામાં આવે તમારે માત્ર એ જોવાનું છે શું મને આપેલા સંયોજનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે તો રંગીન છે, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી તો એ રંગીન નથી. આવા બીજા કેટલાક એક અગત્યના પ્રશ્નો વિશેની જો ચર્ચા કરીએ, બોર્ડમાં પૂછાયેલો સવાલ, સંક્રાંતિ તત્વોના સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સવિશેષ હોય છે, અથવા શા માટે સંક્રાંતિ તત્વો જ સંકીર્ણ સંયોજનો બનાવે છે? આ પ્રશ્નનો જવાબ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તકમાં 6 પોઈન્ટ કરીને આપેલા છે. મહેરબાની કરીને 2 પોઈન્ટને ભેગા કરીને કે 1 પોઈન્ટના 2 ટુકડા કરી અને પરીક્ષકને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરશો. ત્યાં જે 6 પોઈન્ટ આપ્યા છે 6 પોઈન્ટ ક્રમવાર વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને જો લખવામાં આવશે તો આ પ્રશ્નના પૂરેપૂરા 3માંથી 3 ગુણ મળી શકે તેમ છે. એક અગત્યના પ્રશ્ન તરીકે આપણે સંક્રાંતિ તત્વોની ઉદ્દીપકીય અને ચુંબકીય ગુણધર્મ, ઉદ્દીપકીય ગુણધર્મમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે શા માટે સંક્રાંતિ તત્વો એ સારા ઉદ્દીપકો છે. આવા પ્રશ્ન તરીકે પૂછી શકાય. ઉદ્દીપક તરીકે હોવા પાછળનું કારણ એનો ચુંબકીય ગુણધર્મ છે. ચુંબકીય ગુણધર્મ 2 પ્રકારના છે, એક અનુચુંબકીય, પ્રતિચુંબકીય. અનુચુંબકીય એટલે અનુરાગ કરે જે ચુંબકને, જે ચુંબકને પ્રેમ કરે, ચુંબક પ્રત્યે જેને આકર્ષણ છે એને અયુગ્મિત છે. એ ક્યારે શક્ય છે તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે તો અનુચુંબકીય છે. પ્રતિચુંબકીય કોને કહેવાય? પ્રતિકાર કરે જે ચુંબકનો, જે ચુંબકનો વિરોધ કરે. ચુંબકનો વિરોધ કોણ કરે? જ્યાં ઇલેક્ટ્રોન પેર છે. ફરી યાદ રાખજો, જેની પાસે ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં હાજર હોય? એ અણુ હોય, પરમાણુ હોય, આયન હોય, કોઈ પણ હોય, પણ જો એની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે તો અનુચુંબકીય ગુણધર્મ હશે, અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા તો એની ડી કક્ષક ખાલી હોય તો એની પાસે પ્રતિચુંબકીય ગુણધર્મ હશે. આ જ પ્રશ્નમાં જો આપણે વિચારીએ છીએ તો CuCl એ રંગહીન તો હતો જ, કારણ કે એની જે ડી કક્ષક છે એ ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે, 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે. મને તમે એવું કહી શકો કે CuCl એ પ્રતિચુંબકીય છે. એટલે જો હું 2 કન્સેપ્ટ ભેગા કરીને કારણ પૂછવા માંગુ તો એવું પૂછી શકાય, કારણ આપો CuCl રંગહીન અને પ્રતિચુંબકીય છે. એક્ઝેક્ટલી એ જ પ્રમાણે અહીં 3d9 છે, તો 3d9 છે એટલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અયુગ્મિત હોય તો અનુચુંબકીય, તો આને પણ ભેગું કરી શકાય. ક્યુપ્રસ ક્લોરાઇડ નામ આપવું હોય તો આપી શકાય. ક્યુપ્રસ ક્લોરાઇડ રંગીન હોવા છતાં શબ્દ વાપરવાના બદલે કોષ્ટકમાં તમને ખ્યાલ જ છે કે Cu+2 નો રંગ ભૂરો છે. એવું પણ પૂછી શકાય કે CuCl2 ભૂરા રંગનું હોવા છતાં તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આમ બંને કન્સેપ્ટને ભેગા કરીને પ્રશ્નો પૂછી શકાય. બરાબર. ત્યાર પછીનો એક પ્રશ્ન સૌથી અગત્યનો અહીંયા આગળ આવે કે ટૂંક નોંધ લખો. નાની શોર્ટ નોટની અંદર મિશ્ર ધાતુઓ વિશે નોંધ લખો. એ કદાચ એઝ અ શોર્ટ નોટ પૂછાય, એના કરતા એમાં MCQ પૂછાવાના ચાન્સીસ વધારે છે. મિશ્ર ધાતુઓનો જ્યારે શોર્ટ નોટના તરીકે તૈયાર કરો તો હ્યુમ અને રોથરીના નિયમને ભૂલવા ના જોઈએ. હ્યુમ અને રોથરીના નિયમ મુજબ એવી જ 2 ધાતુઓ મિશ્ર થઈ શકે છે કે જેના પરમાણુ કદ વચ્ચેનો તફાવત એ 15% થી વધારે ના હોય, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લગભગ સમાન હોય
અને સ્ફટિક જાળી રચનામાં ગોઠવણી જેની સમાન હોય એવા જ તત્વો એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. એનું બેસ્ટ ઉદાહરણ તરીકે આપણા પાઠ્યપુસ્તકમાં સોનું અને કોપરનું આપેલું છે. એ ખાસ નોંધી લેજો. પાછળના કોષ્ટકની અંદર જે 6 કે 7 મિશ્ર ધાતુઓ, 7 એટલા માટે કે દંત વિદ્યાનો સમાવેશ કરું છું, અને ક્યુપ્રોનિકલના 2 ભાગ પાડેલા. જો અલગ અલગ તરીકે લો તો 7 થશે, ક્યુપ્રોનિકલને એક જ ગણો તો 6 થશે. એના દરેકે દરેકના ઉપયોગો, ગુણધર્મો અને પ્રમાણ એ એમસીક્યુમાં અવારનવાર પૂછાઈ શકે એમ છે. લેન્થેનાઇટ સંકોચન ઓલરેડી બોર્ડમાં એકવાર પૂછાઈ ચૂક્યું છે. દંત વિદ્યામાં મેં કીધું એ પ્રમાણે મિશ્ર ધાતુ. આ જે પ્રશ્ન છે કે પોટેશિયમ પરમેંગેનેટ અથવા ડાયક્રોમેટ, વિદ્યાર્થી મિત્રો ભાગ્યે જ કોક પેપર એવું હોય છે કે જેમાં 3 માર્કના ગુણધર્મમાં આ પોટેશિયમ પરમેંગેનેટ કે ડાયક્રોમેટ એની બનાવટ, ગુણધર્મો અથવા બનાવટ અને ઉપયોગો, સમીકરણને ખાસ નોંધી લેજો. સમીકરણના બેલેન્સિંગ જો નહીં કરેલા હોય તો અડધો માર્ક કપાઈ શકે છે. એટલે સમીકરણના બેલેન્સ ખાસ કરજો. ડાયક્રોમેટના સમીકરણમાં જે પહેલા સમીકરણનું બેલેન્સ તમને અઘરું લાગે છે, ત્યાં ખાલી એટલું યાદ રાખજો કે જ્યાં સોડિયમ દેખાય ત્યાં 8 લખી નાખો, સમીકરણ બેલેન્સ થઈ જશે. પોટેશિયમ પરમેંગેનેટના બીજા સમીકરણની અંદર એ 32 લક્ષણનું સમીકરણ છે. પહેલા 2 આંકડાને તમે 3 ને 2 32 મૂકી દો, પાછળ બેલેન્સ થઈ જશે. ત્યારબાદ ચર્ચા કરીએ લેન્થેનાઇટ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. અહીં કેટલાક વિદ્યાર્થીઓ એ માત્ર પેરેગ્રાફ લખે છે. નીચે જે આપેલા 7 સમીકરણ છે એમાંથી 2-4 સમીકરણ લખવા આવશ્યક છે. સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો એટલે એફ વિભાગના તત્વો. આ પ્રશ્નો એ આ પ્રકરણમાંથી પૂછી શકાય એવા સંભવિત ગુણધર્મોમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવશે તો આ ડી અને એફ વિભાગના બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકશો. આપ જાણો છો આ સૌથી સરળ ચેપ્ટર છે. હજુ પણ આવા કેટલાક ચેપ્ટર વિશેના કેટલાક પૂછી શકાય એવા સંભવિત પ્રશ્નોની ચર્ચા ચાલુ રહેશે. જોતા રહો પાસ થવાનું પંચામૃત.